જી નમસ્કાર, હું ટીઆર જાદવ. અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું ભારતીય પોસ્ટ ઓફિસ ભરતી 2026 ઇન્ડિયન પોસ્ટ ઓફિસ, જેમાં 28,000 પ્લસ જગ્યાઓ માટેનું નોટિફિકેશન જાહેર થયું છે. મિત્રો, ફોર્મ પણ ભરાવાના ચાલુ થઈ ગયા છે, તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો જેમાં ધોરણ 10 પાસ ક્વોલિફિકેશન છે, જેમાં કોઈ પણ પરીક્ષા વગર સીધું તમારું જે ધોરણ 10માં મેરિટ બેઝ પર ડાયરેક્ટ સિલેક્શન થશે. તો અહીં તમે જોઈ શકો છો જે ટાઈમ લાઈન આપેલી છે, જે છે ક્યારે ઓનલાઈન રજિસ્ટ્રેશન અને ફોર્મ ભરાવાનું ચાલુ થશે. તો 20 જાન્યુઆરી 2026થી 4 ફેબ્રુઆરી 2026 સુધી તમે ફોર્મ ભરી શકશો. ડેટા એન્ડ ટાઈમ સબમિશન ઓફ ઓનલાઈન એપ્લિકેશન એન્ડ ફી પેમેન્ટ તો 25/1/2026થી 5/2/2026 સુધી તમે જે ફી પણ સબમિટ કરી શકશો. એના પછી તમારે કંઈક કરેક્શન હશે તો 8/2/2026થી 10/2/2026 સુધી જે છે તમે કરેક્શન કરી શકશો. એના પછી કંઈ ફર્સ્ટ મેરિટ લિસ્ટ ક્યારે જાહેર થશે તો 20 ફેબ્રુઆરીએ જાહેર થશે. એના પછી અહીં તમે જોઈ શકો છો જે જગ્યાઓ જે સ્ટેટ વાઇઝ, તો આંધ્રપ્રદેશમાં 1060 જગ્યાઓ છે, આસામમાં 639 જગ્યા, બિહારમાં 1347, છત્તીસગઢમાં 1155 છે, દિલ્હીમાં તમે જોઈ શકો છો 42 જગ્યા છે, ગુજરાતમાં 1830 જગ્યા, હરિયાણામાં 270, હિમાચલ પ્રદેશમાં 520 છે, જમ્મુ કાશ્મીરમાં 267 છે, કર્ણાટકમાં 1023 છે, કેરાલામાં 1691 છે, મધ્યપ્રદેશમાં 2120, મહારાષ્ટ્રમાં 3553 સૌથી વધારે મહારાષ્ટ્રમાં છે, નોર્થ ઇસ્ટમાં 1014 છે, ઓરિસ્સામાં 1191 છે, પંજાબમાં 262 છે, રાજસ્થાનમાં 634 જગ્યાઓ છે, તમિલનાડુમાં 2009 છે, તેલંગાણામાં 609 છે, ઉત્તર પ્રદેશમાં 3179 છે, ઉત્તરાખંડમાં 445 જગ્યાઓ છે, વેસ્ટ બંગાળમાં 2982 જગ્યાઓ છે. ટોટલ તમે વાત કરો તો ટોટલ જે છે 28,740 ટોટલ જગ્યાઓ છે. એના પર નોટિફિકેશન જાહેર થયું છે. અહીં જે વેસ્ટ બંગાળનું બતાવેલું છે. એના પછી આપણે તેના વિશે ડિટેલમાં ચર્ચા કરીશું. તો ઇન્ડિયન પોસ્ટ જીડીએસ પાત્રતા એના વિશે ચર્ચા કરીશું. તો કે ભારતના તમામ પોસ્ટલ વર્તુળોમાં ગ્રામીણ ડાક સેવક ભરતીનું સંચાલન કરે છે. ગ્રામીણ વિસ્તારોમાં પોસ્ટલ સેવાઓ પહોંચાડવા માટે જીડીએસ પોસ્ટ મહત્વપૂર્ણ છે અને ધોરણ 10 પાસ કરનારા ઉમેદવારો માટે આ સરકારી નોકરીની તક પૂરી પાડે છે. ઇન્ડિયા પોસ્ટ જીડીએસ સામેલ કઈ કઈ છે? શાખા પોસ્ટ માસ્તર એટલે કે બ્રાન્ચ પોસ્ટ માસ્તર, આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્તર અને ડાક સેવક, આ 3 પોસ્ટો છે. તો એ માટે જાહેરાત થઈ છે. તો વાત કરીશું જે પોસ્ટનું નામ, શાખા જે બ્રાન્ચ પોસ્ટ માસ્તર, ધોરણ 10 પાસ, સ્થાનિક જે લોકલ ભાષામાં નિપુણતા, મૂળભૂત કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ, બેઝિક કોમ્પ્યુટરનું, અને ઉંમરની વાત કરીશું 18થી 40 વર્ષ. આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટરની વાત કરીએ ધોરણ 10 પાસ, લોકલ લેંગ્વેજમાં નિપુણતા હોવી જોઈએ, મૂળભૂત કોમ્પ્યુટર જ્ઞાન, 18થી 40 વર્ષની ઉંમર. ડાક સેવકની વાત કરીશું તો એમાં ધોરણ 10 પાસ, લોકલ લેંગ્વેજ હોવી જોઈએ તમારે આવડતી હોવી જોઈએ, અને મૂળભૂત કોમ્પ્યુટર જ્ઞાન જે બેઝિક કોમ્પ્યુટર, 18થી 40 વર્ષની ઉંમર. જે વધુમાં વધુ ઉંમર જે ઓછામાં ઓછી 18 વર્ષ અને મહત્તમ ઉંમર છે 40 વર્ષ. જે એસસી એસટી ઓબીસી જે અનામત કક્ષાના ઉમેદવારો છે એમના માટે જે છે 5 વર્ષ છૂટછાટ છે. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ એસસી એસટી માટે, ઓબીસી માટે 3 વર્ષ છે, અપંગ વ્યક્તિઓ માટે 10 વર્ષ છે, વિકલાંગ વ્યક્તિઓ અને ઓબીસી 13 વર્ષ છે, વિકલાંગ વ્યક્તિઓ અને એસસી એસટી જે વિકલાંગ વ્યક્તિઓ છે એસસી એસટીના 15 વર્ષ છે, જે વિકલાંગ વ્યક્તિઓ ઓબીસીના છે એમને 13 વર્ષ છે, અપંગ વ્યક્તિઓ માટે 10 વર્ષ છે. તો એ પ્રમાણે તમે જોઈ શકો છો. લાયકાતની વાત કરીશું, ઉમેદવારોએ માન્ય બોર્ડમાંથી ધોરણ 10 ગણિત અને અંગ્રેજીમાં પાસિંગ માર્ક્સ સાથે પાસ કરેલો હોવું જોઈએ. અરજદારે ધોરણ 10 સુધી પોસ્ટલ સર્કલની જે સ્થાનિક ભાષાનો પણ અભ્યાસ કરેલો, મતલબ કે જે પોતાની લોકલ લેંગ્વેજ તમને એનું નોલેજ હોવું જોઈએ. બીજી કોઈ લાયકાતની જરૂર નથી. ઉચ્ચ શિક્ષણ માટે કોઈ વધારાની જરૂર નથી. પસંદગી ફક્ત ધોરણ 10ના ગુણ પર આધારિત છે. ફોર્મ ભરો તો તમારે મેરિટ બનતું હોય તો જ ફોર્મ ભરજો, નહીં તો તમારા 100 રૂપિયા જશે. અરજદારે જે પોસ્ટલ સર્કલ પર અરજી કરી છે ત્યાંની તમને લોકલ લેંગ્વેજ તમને એમાં વાંચી લખી શકતો અથવા તો સમજી શકતો હોવો જોઈએ. ધોરણ 10 સુધી જે લોકલ ભાષાનો વિષય તરીકે અભ્યાસ કરેલો હોવો જોઈએ. દાખલા તરીકે મહારાષ્ટ્ર હોય તો મરાઠી, તમિલનાડુ હોય તો તમિલ, ગુજરાત હોય તો ગુજરાતી, એ પ્રમાણે.
કોમ્પ્યુટર તો કે બધી જીડીએસ પોસ્ટ માટે મૂળભૂત કમ્પ્યુટર જ્ઞાન ફરજિયાત છે. દસ્તાવેજ ચકાસણી દરમિયાન માન્ય સંસ્થામાંથી કમ્પ્યુટર તાલીમ પ્રમાણપત્ર ધ્યાને લેવામાં આવશે. હવે તબીબી પાત્રતા શારીરિક ફિઝિકલની વાત કરીશું તો કે આમાં કોઈ ચોક્કસ શારીરિક ધોરણો નિર્ધારિત નથી. જો કે ઉમેદવારે તબીબી રીતે ફિટ હોવું જોઈએ અને ચકાસણી દરમિયાન તેમને તબીબી ફિટનેસ પ્રમાણપત્ર સબમિટ કરવાની જરૂર પડી શકે છે. જે વાત કરીશું ગ્રામીણ ડાક સેવકની જગ્યાઓ માટે ફક્ત ભારતીય નાગરિકો જ અરજી કરવાની રહેશે. અન્ય માહિતી વાત કરીશું, અન્ય શરતો તો કે સાયકલિંગનું જ્ઞાન હોવું જોઈએ, ઉમેદવારો પાસે આજીવિકાના પૂરતા સાધનો હોવા જોઈએ. પરિણીત અને અપરિણીત બંને ઉમેદવારો અરજી કરી શકે છે. અન્ય સરકારી નોકરીઓમાં કામ કરતા ઉમેદવારે નોકરી શરૂ કરતા પહેલાં રાજીનામું આપવું પડશે. એમાં જરૂરી દસ્તાવેજો કયા જરૂર પડશે તો એની વાત કરીશું તો ધોરણ 10ની માર્કશીટ અને પ્રમાણપત્ર, લોકલ ભાષાનો પુરાવો, કમ્પ્યુટર તાલીમ પ્રમાણપત્ર, જો લાગુ પડતું હોય તો જાતિ પ્રમાણપત્ર, જે એસસી એસટી ઓબીસીને ક્રિમિલિયર સર્ટિફિકેટ જે પ્રમાણે લાગુ પડે, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ, ડિજિટલ હસ્તાક્ષર, ડિજિટલ સિગ્નેચર અને રહેઠાણનો પુરાવો. અરજીની ફીની વાત કરીશું, જેમાં જનરલ ઈડબ્લ્યુએસ ઓબીસી માટે ₹100 છે, એસસી એસટી અને પીએચ કેન્ડિડેટ માટે 0 છે, બધી મહિલાઓ માટે 0 છે. ઉમેદવારોએ તેમની ફી ફક્ત ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, નેટ બેન્કિંગ, યુપીઆઈ કે અન્ય ફી ચૂકવણી મોડ દ્વારા ચૂકવણી કરવાની રહેશે. તો આ મિત્રો જેમને પણ સારા એવા માર્ક્સ છે, બરાબર 85+ અંદાજે, જે પ્રમાણે જે કટ ઓફ રહ્યું હતું, કંઈક જનરલમાં 92 અટક્યું હતું શાયદ, અને જે અલગ અલગ કેટેગરી વાઇઝ, તો એ પ્રમાણે તમે ફોર્મ ભરી શકો છો. જે 80+ ઉપરના હોય તો એ લોકો આમાં ફોર્મ ભરી અને નોકરી મેળવી શકે છે. જો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.